આગામી તહેવારોમાં સિઝન શરૂ થાય છે કે પહેલા જે અમદાવાદ શહેરમાં મોંઘવારી વધુ એક મોટો ડામ પ્રજામ પડી રહ્યો છે. રસોડાની જે મુખ્ય અનાજ જે રસોડાની મુખ્ય જરૂરિયાતનો ગણાતી ખાંડ અને ભાવમાં અચાનક મોટો ઓછાળો થયો છે. અમદાવાદના જે સ્થાનિક બજારોમાં ખાંડ અને રિટેલ ભાવ પ્રતિ કિલો 70 થી 75 સુધી પહોંચી ગયો છે. અગાઉમાં 2009માં જે ખાંડના ભાવમાં 50 સ્તરે પહોંચ્યો હતો અને છેલ્લા 5 વર્ષ સુધી બજારમાં ખાંડમાં સ્તરે રહ્યા છે. બાદમાં જે ભાવમાં તેજી જોવા મળી રહી છે. જે ખાંડની સાથે ગોળ અને ભાવમાં પણ મોટો વધારો ખાંડમાં વધારાની સીધી અસર કરી. ગોળમાં બજારમાં પરમ મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં અંદર ગોળનો ભાવમાં પણ 10નો વધારો સિક્કો મળ્યો છે. જે 705 પ્રતિ કિલો ભાવ મળતા જે 80 પ્રતિ કિલો ગયો છે. જે આગામી તહેવારમાં સિઝનમાં પહેલા સ્થાનિક બજારમાં ખાંડ ભાવમાં ઉછાળો જોવા મળી રહેલા રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ જેમાંથી દિવાળી જેવા મોટા તહેવાર ધ્યાનમાં રાખીને મીઠાઈની તથા ફ્રૂટ ભોજનમાં જેમાં આવેલા કંપનીઓ મોટા માટે એડવાન્સિંગ સ્ટોકની જરૂર કરી દેવા બજારમાં ભાગમાં મોટા વધારો જેનાથી પુરવઠા મર્યાદિત બન્યો છે કે તેમ વધ્યા ખાંડના ભાવ. બજારમાં વિશ્લેષકો અને વેપારીઓ જણાવતા અનુસાર જે ખાંડનો ભાવ વધારવા પાછળમાં મુખ્યત્વે નીતિના અને મોસમી પરિબળો જવાબદાર. કેન્દ્ર સરકાર નીતિને મુજબ શેરડીનો રસ અને બી એવી મોલાસીનો મોટો જથ્થો ઇથેલિક ઉત્પાદન તરફ ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે હોવાથી જે ખાંડનું ઉત્પાદન પરથી સીધી અસર પડી. બીજી તરફ શેરડીનું પિલાણ નવી સિઝનમાં ઓક્ટોબર મહિનાની શરૂ થઈ તેમાં સપ્ટેમ્બર સુધીનો દેશની સુગર મિલો પાસે ખાંડનો સ્ટોક ઘટી માત્ર 33 થી 30 લાખ ટન જ રહેવાનો અંદાજ હશે.